વેદનું કામ એક માલિક જેવું છે। માલિક પોતાના માણસને કોઈ કામ હોય તો જેમ સીધી આજ્ઞા આપે, કામ ચીંધી દે સીધું કે ભાઈ આ કામ કરી નાખ, આ કામ કરવાનું છે, આ કામ નથી કરવાનું। જે માલિક પોતાના માણસને કામની સીધી આજ્ઞા આપે તો આપણા વેદ છે ને એનું કામ એવું છે માલિક જેવું। સીધી આજ્ઞા આપે, સત્યમ વદ ધર્મમ ચર, સત્યમ વદ એટલે સત્ય બોલ, સીધી આજ્ઞા આપી દીધી, સત્ય બોલવાનું। આ વેદ મંત્ર, વેદનું કામ એ રીતે છે। પણ પુરાણ છે ને એ માલિક જેવું વર્તન ન કરે, આપણા પુરાણ છે મિત્ર જેવું વર્તન કરે। મિત્ર પોતાના મિત્રને આજ્ઞા ન આપે પણ એને પ્રેમથી સમજાવે। એક મિત્ર પોતાના મિત્રને શું કહે કે જો આ કામ છે ને આમ કરાય, આ કામ આમ ન કરાય, આ કામ કરીએ ને તો આમાં આટલો ફાયદો થાય, આમ કરીએ તો નુકસાની થાય। એક મિત્ર જેમ એના મિત્રને સમજાવે, એમ આપણા પુરાણ છે ને એ વ્યક્તિને આજ્ઞા ન આપે પણ એને સમજાવે।